બોટાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। મહત્વના સમાચાર બોટાદથી મળ્યા। પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ થયો છે। મેઘરાજાએ ફરી બેટિંગ બોલાવી। બોટાદ શહેરના ગઢડા રોડ પર પાણી ભરાયા। પાડિયાદ રોડ નાગલપર દરવાજા વિસ્તારોમાં વરસાદ પડતા પાણી ભરાયા છે। હવામાન વિભાગે બોટાદને લઈ યલો એલર્ટની જાહેરાત કરી છે। જો કે અન્ય અલગ અલગ શહેરોમાં પણ ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। બોટાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો। ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે। બોટાદ શહેરના ગઢડા રોડ પર પાણી ભરાયા। દ્રશ્યોમાં જોઈ શકાય છે બાળકો વરસાદની મજા માણી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો પવનના સુસવાટા સાથે વરસાદનું આગમન થયું છે। મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ બોલાવી છે। કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદમાં એકાએક પલટો આવ્યો અને ધોધમાર વરસાદ શરૂ થયો છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા યાસીન ફોન લાઈન પર જોડાઈ ગયા છે। યાસીન, બોટાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો, શું માહોલ છે ત્યારે? જી મોનિકા, વાત કરવામાં આવે તો જે પ્રમાણે સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગે જે આગાહી આપી હતી તે જ અનુસાર બોટાદને પણ આગાહી આપી હતી અને બોટાદને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। એટલે કે સતત આજે બીજા દિવસે બોટાદ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ખાસ મોનિકા, વાત કરવામાં આવે તો પવનના સુસવાટા સાથે જોરદાર પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને બોટાદ શહેર સહિત સમગ્ર જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર આપનો। તો બોટાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। પાડિયાદ રોડ નાગલપર રોડ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ તથા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બોટાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે।